સમાચાર જૂનાગઢથી છે। ખાખીના તોડકાંડમાં સૌથી મોટા સમાચાર આવ્યા છે। બેંક ખાતા ફ્રીઝ કરી તોડકાંડના કૌભાંડનો માસ્ટરમાઇન્ડ સીપીઆઈ તરલ ભટ્ટ। અમદાવાદના કરોડોના ક્રિકેટ સટ્ટાકાંડમાં તરલ ભટ્ટની શંકાસ્પદ ભૂમિકા હતી। તરલ ભટ્ટ સામે કાર્યવાહીના નામે જૂનાગઢ જિલ્લામાં બદલી કરાઈ હતી। ફરિયાદ ન હોવા છતાં 336 બેંક ખાતા ફ્રીઝ કરવા નોટિસ ઇસ્યુ કરી હતી। તરલ ભટ્ટે સાયબર એક્સપર્ટ તરીકેની ઓળખ પણ ઊભી કરી હતી। આંતરરાષ્ટ્રીય કૌભાંડની આશંકાએ ગુજરાત એટીએસને હાલ તો તપાસ સોંપવામાં આવી છે। વધુ જાણકારી આપી રહ્યા સંવાદદાતા વિજયસિંહ। વિજય, ખાખીના આ તોડકાંડમાં હવે સૌથી મોટા સમાચાર, બેંક ખાતા ફ્રીઝ કરીને તોડકાંડનો કૌભાંડનો જે માસ્ટરમાઇન્ડ છે સીપીઆઈ તરલ ભટ્ટ, અગાઉ પણ તેમની હિસ્ટ્રી આ પ્રકારની રહી ચૂકી છે। શું છે વિગતો હાલ? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે આ પોલીસ, જૂનાગઢ પોલીસને જે કાળી ટીલી જ્યારે લાગી છે અને પોલીસ સમગ્ર ક્યારેય તોડબાજ નથી હોતી। પોલીસ સમાજની વચ્ચે અને લોકોની સારી કામગીરી પણ કરતી હોય છે અને તેમાં 1% જે પોલીસ જે હોય છે તેને લઈને આ જે ડાઘ પહોંચ્યો છે જે એસઓજી પોલીસમાં જે ફ્રીઝ કરવામાં આવ્યા હતા, જે એકાઉન્ટ એમાં એક ફરિયાદી દ્વારા જિલ્લા રેન્જ જે આઈજીને સમગ્ર મામલો કહેવામાં આવતા જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં મુખ્ય સૂત્રધાર જે મુખ્ય માસ્ટરમાઇન્ડ છે તરલ ભટ્ટ અને એક એસઓજી પીઆઈ અને એક એએસઆઈ, આમ 3 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ છે। સમગ્ર બાબતે ગઈકાલે રેન્જ આઈજી દ્વારા જણાવવામાં પણ આવ્યું છે કે જે આ ઘટના છે જે ઘટના ઉપર ખૂબ ગંભીરતા લેવામાં આવશે। 335 જેટલા એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે। આ તમામ ખાતાની જે તપાસ કરવામાં આવશે અને તપાસ છે તે ઉચ્ચ કક્ષાએ સોંપવાનું કારણ ડીજીપી સાહેબના જ્યારે તપાસનો આદેશ આપી અને આ જે એટીએસને જે તપાસ સોંપવામાં આવી છે, હાલ જે મુખ્ય માસ્ટરમાઇન્ડ છે તે કઈ પ્રકારની આમાં કામગીરી કરવામાં આવી છે, કેટલા લોકોને જે પાસે ડિમાન્ડ કરવામાં આવી છે, કેટલા લોકો પાસે હજુ પણ ક્યાંક ને ક્યાંક સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જે કોઈ લીધેલા હોય તેમની પાસેથી આ તમામ માહિતીઓ એકઠી કરવામાં આવશે અને સમગ્ર ઘટના જ્યારે આ એટીએસને સોંપવામાં આવી ત્યારે એટીએસ ઊંડાણપૂર્વક તપાસ કરી અને જે માસ્ટરમાઇન્ડ છે તેની કઈ પ્રકારની મોડેસ ઓપરેન્ડી હતી એ તમામ બાબતે તપાસ કરીને અહેવાલ છે તે રજૂ કરશે। જી બિલકુલ વિજયસિંહ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ફરી એકવાર ખાખીનું આવું તોડકાંડ સામે આવ્યું છે। બેંક ખાતા ફ્રીઝ કરીને તોડકાંડના કૌભાંડનો માસ્ટરમાઇન્ડ સીપીઆઈ તરલ ભટ્ટ। તો આખો આ તોડકાંડ છે એ કેવી રીતે થયો છે અને અત્યારે આ તોડકાંડમાં કઈ પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે, ગ્રાફિક્સ દ્વારા આપને સમજાવવું છે કે આખા તોડકાંડમાં અત્યારે પોલીસ શું કાર્યવાહી કરી રહી છે, કઈ દિશામાં તપાસ, સીપીઆઈ તરલ ભટ્ટે 336 ખાતાની વિગતો ક્યાંથી મેળવી, આ દિશામાં અત્યારે તપાસ કરી રહી છે। સીપીઆઈ તરલ ભટ્ટ સામે અત્યારે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। 336 ખાતાની જે વિગતો છે એમને ક્યાંથી મળી છે એક સૌથી મોટો સવાલ છે અને આને લઈને જ અત્યારે તપાસ ચાલુ છે। તરલ ભટ્ટ સિવાય અન્ય કોણ છે માસ્ટરમાઇન્ડ, આ એક સૌથી મોટો સવાલ થાય છે કેમ કે કોઈ પણ એક વ્યક્તિ આટલું મોટું તોડકાંડ ન કરી શકે। તરલ ભટ્ટનું નામ સામે આવ્યું છે, મુખ્ય સૂત્રધારનું નામ સામે આવ્યું છે, પણ તેની સાથે બીજા કોણ સંડોવાયેલા છે પણ તપાસનો વિષય। ભટ્ટ એન્ડ કંપનીએ બોગસ નોટિસ કેવી રીતે બનાવી હતી, અહીંયા આ એક પણ સવાલ થઈ રહ્યો છે અને આ દિશામાં પણ તપાસ ચાલી રહી છે। ઈડીની ધમકી આપી કેટલા લોકો પાસેથી વસૂલાત કરી, તરલ ભટ્ટ છે એ ઈડીની ધમકી આપતો હતો ને એવી રીતે લોકો પાસેથી પૈસા પડાવતો હતો, તો આવા કેટલા લોકોને તેમણે શિકાર બનાવ્યા છે તે દિશામાં પણ તપાસ થઈ રહી છે। કૌભાંડના નામે કુલ કેટલા રૂપિયાનો તોડ પાડ્યો છે, કેમ કે બહુ મોટું આ કૌભાંડ આચરવામાં આવ્યું છે, લોકો પાસે કેટલા પૈસા પડાવવામાં આવ્યા છે એ પણ તપાસ અત્યારે કરવામાં આવી રહી છે। ખાસ કરીને કોણ છે તરલ ભટ્ટ એની વિગતો આપી દઈએ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પીએસઆઈ રહી ચૂક્યા છે તરલ ભટ્ટ, પીએસઆઈ રહી ચૂક્યા છે અમદાવાદમાં અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં તેઓ પીએસઆઈ રહી ચૂક્યા છે। સાયબર એક્સપર્ટ હોવાની તેમની ખોટી છે એ ઓળખ ઊભી કરી હતી અને આ ખોટી ઓળખ ઊભી કરીને તેઓ લોકો પાસેથી પૈસા પડાવતા હતા। કરોડોના સટ્ટાકાંડમાં નામ ઉછળતા તેઓની બદલી કરી દેવાઈ હતી। પહેલા અમદાવાદમાં પીએસઆઈ હતા પરંતુ સટ્ટાકાંડમાં તેમનું નામ આવ્યું અને ત્યારબાદ બદલી કરી દેવામાં આવી હતી। માણાવદરના સીપીઆઈ તરીકે કરવામાં આવી હતી બદલી। જૂનાગઢનું જે માણાવદર શહેર છે તેના પીએસઆઈ સીપીઆઈ તરીકે તેમની બદલી છે એ કરી દેવામાં આવી હતી। અમદાવાદથી સીધા જૂનાગઢ તેમને ટ્રાન્સફર કરવામાં આવ્યા। જૂનાગઢ તોડકાંડનો માસ્ટરમાઇન્ડ હોવાનો ખુલાસો થયો છે। ત્યાં જઈને પણ તેમની આ પ્રવૃત્તિ અટકતી નથી અને ત્યાં પણ તેઓનો આ તોડકાંડનો છે એ
કૌભાંડ છે બહાર આવ્યું છે, તોડકાંડનો માસ્ટર માઇન્ડ કહેવામાં આવ્યો છે. તો પહેલા રાજકોટ અને હવે જૂનાગઢ, આ બંને શહેરોમાં તેમણે લોકો પાસેથી પૈસા પડાવ્યા છે. ખાખી પર ડાઘ લાગ્યો છે. અત્યારે પણ કેટલા રૂપિયા લોકો પાસે તેમણે પડાવ્યા છે, આ તમામ દિશામાં તપાસ ચાલી રહી છે.